એન્ડ કમ્પોઝિટ નંબર. નંબર 1 એટલે સંખ્યા 1 એ એવી સંખ્યા છે જેને ફક્ત એક જ ડિવાઇઝર છે, જે પોતે. પ્રાઇમ સંખ્યાઓ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યા છે કે જેને ફક્ત બે જ ડિવાઇઝર છે. અને કમ્પોઝિટ નંબર એટલે વિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ છે કે જેના બેથી વધુ જ ડિવાઇઝર હંમેશા હોય છે. આપણે થોડું વિગતવાર આ વસ્તુની વાત કરીએ. સૌથી પહેલાં આપણે પ્રાઇમ નંબરની વાત કરીએ. પ્રાઇમ નંબર એટલે એવો ઇન્ટીજર પી જે 1 કરતાં મોટો છે કે જેના પોઝિટિવ ડિવાઇઝર જો લઈએ તો એ ફક્ત 1 અને પી જ હોય, એ સિવાય બીજે કોઈ ડિવાઇઝર હોઈ શકે નહીં. જેમ કે 2, 3, 5, 7, 11 વગેરે. આમાંને તમે કોઈ પણ સંખ્યા લેશો, જેમ કે આપણે 11 લઈએ તો તેના ડિવાઇઝર જોઈએ તો એના ડિવાઇઝર એક 1 છે અને પોતે 11 છે, એના સિવાય તેનો બીજો કોઈ ડિવાઇઝર નથી, એટલે એને આપણે પ્રાઇમ નંબર કહીશું. એ પ્રમાણે તમે પડદા પર જોઈ શકો છો કે આ 4, 6, 8, 9 વગેરે સંખ્યાઓ આપણે આવે તો એના જેમ કે આપણે 4 લઈએ તો એનો ડિવાઇઝર 1 પણ આવે, 2 પણ આવે અને 4 પણ આવે. એટલે આમ 2 કરતાં વધુ ડિવાઇઝરો મળે છે, એટલે એવી સંખ્યાને આપણે કોમ્પોઝિટ નંબર્સ વાત કહીશું. કે એટલે કે એવી સંખ્યા જેના 2થી વધારે ડિવાઇઝર હોય તેને આપણે કોમ્પોઝિટ નંબર્સ કહી શકીએ છીએ. એટલે હવે આપણે એવું નોંધીએ કે કોઈ પણ પોઝિટિવ ઇન્ટીજર લઈએ જો 2 કે એનાથી મોટો, તે કાં તો એ પ્રાઇમ નંબર હોય કાં તો એ કમ્પોઝિટ નંબર હોય. કેમ કે 1ને આપણે પ્રાઇમમાં પણ નથી ગણતા કે પછી કમ્પોઝિટમાં પણ નથી ગણતા. કમ્પોઝિટ નંબરની ખૂબ સુંદર પ્રોપર્ટી છે કે જેનો આપણે આગળ પણ ઉપયોગ કરશું. કમ્પોઝિટ નંબરના ડિવાઇઝર્સ આપણે શોધવા હોય, જેમ કે આપણે લઈએ 10 તો 10ના ડિવાઇઝર છે 1, 2, 5 અને 10. એટલે 10થી નાના ડિવાઇઝર શોધવા હોય તો ગેરંટીથી ખાતરીથી કઈ રીતે મળી જાય કે અમુક સંખ્યા સુધીમાં એના ડિવાઇઝર આવી જ જાય, તો તેના માટેનું પરિણામ છે કે જો કમ્પોઝિટ નંબર nને આપણે સ્ક્વેર રૂટ n લઈએ તો આપણે પી આપણે એવો પ્રાઇમ નંબર આપણે હંમેશા મળે જ કે જે એનો ડિવાઇઝર હોય અને એ રૂટ n કરતાં નાનો હોય. ફરીથી સમજીએ આ વસ્તુ કે n આપણે કોઈ પણ કમ્પોઝિટ નંબર આપેલો હોય, સ્ક્વેર રૂટ n લઈએ તો એ સ્ક્વેર રૂટ n કરતાં નાનો એવો એનો એક પ્રાઇમ ડિવાઇઝર હંમેશા આવી જ જાય. હવે સવાલ એ છે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એ પ્રાઇમ છે કે નહીં એ કેવી રીતે એ નક્કી કરવું. તમે સ્ક્રીન પર જુઓ કે આપણે કોઈ પણ સંખ્યા n એ 1થી મોટી લઈએ. nને આપણે એવા પ્રાઇમ્સથી ડિવાઈડ કરવાનું કે જે રૂટ nથી નાના હોય. જો એવા n કોઈ પ્રાઇમથી ડિવાઈડ થઈ જ જાય, તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે જો n એ કોઈ પણ એવી સંખ્યાથી ડિવાઈડ થઈ જ જાય કે જે રૂટ n પહેલાં આવી જતું હોય તો એ કોમ્પોઝિટ હોય, અને જો એવા કોઈથી ડિવાઈડ ન થાય તો એ હંમેશા પ્રાઇમ હોય છે. આપણે આ વસ્તુ એક ઉદાહરણથી સમજીએ. આપણે સંખ્યા લઈએ 509 અને એ આપણે ચેક કરીએ કે પ્રાઇમ છે કે નહીં. તો તમે સ્ક્રીન પર જુઓ, આપણે સ્ક્વેર રૂટ ઓફ 509 લઈએ તો હંમેશા 22 અને 23ની વચ્ચે જ આવે છે. એટલે કે સ્ક્વેર રૂટ ઓફ 509નું જો ઇન્ટીજર પાર્ટ લઈએ તો એ 22 આવે છે. હવે 22 સુધીમાં આવી જતા હોય તેવા બધા પ્રાઇમ નંબર્સ એ 2, 3, 5, 7, 11, 13, 17 અને 19 છે. હવે 509ને આ જે પ્રાઇમ્સ જે તમે જોઈ શકો છો એનાથી ડિવાઈડ કરી જોઈએ તો આપણે જોઈ શકું કે એક પણ પ્રાઇમથી એ ડિવાઈડ થશે નહીં. એનો અર્થ કે 509 એ હંમેશા પ્રાઇમ નંબર જ હશે. એ રીતે આપણે જો હવે 301 માટે જો ચેક કરવું એ પ્રાઇમ છે કે નહીં, તો સ્ક્વેર રૂટ ઓફ 301 એ 17 પોઈન્ટ કંઈક સંખ્યા થાય છે, એટલે એનો ઇન્ટીજર પાર્ટ હંમેશા 17 થશે. તો 17 સુધીના પ્રાઇમ એ 2, 3, 5, 7 અપ ટુ તમે જોઈ શકો છો 17 આવે છે. અને 2, 3, 5 તો એ ડિવાઈડ કરતા જ નથી 301ને, પણ 7 એ 301ને ડિવાઈડ કરે છે. એટલે આમ 301 એ પ્રાઇમ નંબર નથી. હવે સવાલ એ છે કે પ્રાઇમ નંબર્સ કેવી રીતે શોધવા. પૂર્ણાંક સંખ્યાઓ આપેલી હોય તો તેમાંથી પ્રાઇમ નંબર અલગ કાઢવા હોય
એના માટે ખૂબ જ એક સુંદર એક ટેકનિક છે જેને સિવ ઓફ ઇરેટોસ્થેનસ કહેવાય છે, અને મારા સાથીદાર માનસીબેન એ તમને એના વિશેની માહિતી આપશે. સિવ ઓફ એરાટોસ્થેનસ જે હતો તે ગ્રીકનો એક મહાન ગણિતશાસ્ત્રી અને એસ્ટ્રોનોમર હતો. તેણે એક મેથડ ફાઇન્ડ કરી કે જેનાથી આપણે પ્રાઇમ નંબર શોધી શકીએ, અને તે મેથડ આજે પણ યુઝ થાય છે. હવે સિવ એટલે કે ગુજરાતીમાં જેને આપણે ગળણી કહીએ છીએ, તે જે રીતે પ્રવાહીને ગાળે છે તેવી જ રીતે એરાટોસ્થેનસ સિવ જે છે તે આપણને પ્રાઇમ નંબર ગાળીને આપશે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જો આપણે 1 થી 100 સુધીનો પૂર્ણાંક સંખ્યા લઈએ, જે આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ, તો 1 થી 100 નંબરની અંદર જે પહેલો નંબર 1 છે તે પ્રાઇમ નંબર નથી, કારણ કે તેનો ડિવાઇઝર 1 પોતે જ છે. એટલે આપણે 1ને એ ચાર્ટમાંથી કાઢી નાખીશું. હવે 2ને માટે જો આપણે વાત કરીએ તો 2 વડે જે પણ સંખ્યા ડિવાઈડ થાય છે તેને આપણે ઇવન નંબર્સ કહીશું. એટલે આપણા ચાર્ટમાંથી આપણે 2ને રહેવા દઈને બાકી તેના બધા જ મલ્ટિપલ એટલે કે ઇવન નંબર્સને આપણે જો કેન્સલ કરી દઈએ તો બાકી રહેતી સંખ્યા આપણને પડદા પર દેખાશે. તેવી જ રીતે 3ને માટે આપણને ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યા આપણે લઈએ અને તેના ડિજિટનો જો આપણે સરવાળો કરીએ અને તે સરવાળો જો 3 વડે ડિવાઈડ થતો હશે તો તે સંખ્યા પોતે પણ 3 વડે ડિવાઈડ થશે જ. એટલે કે હવે આપણે 3ને રહેવા દઈ તેના બધા જ મલ્ટિપલને જો આપણે કેન્સલ કરી દઈએ તો બાકી રહેતી સંખ્યાઓ આપણે ફરી પડદા પર જોઈ શકીએ છીએ. તે જ રીતે 5ને માટે આપણને ખ્યાલ છે કે 5 એ એવા દરેક સંખ્યાને ડિવાઈડ કરશે જ કે જેનો એકમનો અંક 0 અથવા 5 હશે. એટલે આપણા ચાર્ટની અંદર એવી દરેક સંખ્યા કે જેનો એકમનો અંક 5 કે 0 હોય એને પણ આપણે કેન્સલ કરી દઈશું, પણ 5ને રહેવા દઈશું. તે જ રીતે 7ને રહેવા દઈ તેના દરેક મલ્ટિપલને જો આપણે કેન્સલ કરી દઈએ તો બાકી રહેતી સંખ્યા આપણને સ્ક્રીન પર દેખાય છે. પરંતુ હવે આપણે આગળ વધીશું નહીં. જેમ કે આપણે થોડીવાર પહેલાં જ જોયું કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા nના જે પ્રાઇમ ડિવાઇઝર્સ હશે તે હંમેશા તે પૂર્ણાંક સંખ્યાના રૂટથી નાના और તેના જેટલા જ હશે. અહીં આપણી પાસે n બરાબર 100 છે, એટલે એના જે પ્રાઇમ ડિવાઇઝર્સ હશે તે √100 એટલે કે 10 જેટલા और એનાથી નાના હશે. અને 7 પછીનો જે આપણી પાસે ચાર્ટની અંદર અંક છે તે 11 છે, જે 10થી મોટો છે. એટલે હવે આપણી પાસે જે પણ સંખ્યા બાકી રહી છે તે દરેક સંખ્યા પ્રાઇમ નંબર્સ છે. હવે એટલે આપણે કહી શકીશું કે જે બાકી રહેતી 25 સંખ્યાઓ રહી તે દરેક સંખ્યા પ્રાઇમ છે, જેમ કે 2, 3, 5 અપ ટુ 97. હવે જો આપણે પ્રથમ 100 પ્રાઇમ સંખ્યા શોધવી હોય તો એ પણ આપણે એરાટોસ્થેનસ સિવ વડે શોધી જ શકીએ છીએ, જેમાં સૌથી મોટો પ્રાઇમ આપણને 463 મળે છે. અને પ્રાઇમની અંદર આગળનો ખ્યાલ આપણને સર આપશે. આપણે આ ખ્યાલને આગળ વધારીએ અને પ્રાઇમ નંબર્સ વિશેના ખૂબ જ સુંદર પરિણામો આપણી પાસે છે. કે એક પ્રમેય જોઈએ કે ધારો કે પી એ કોઈ પ્રાઇમ નંબર છે, તો જો પી એ ઇન્ટુ બીને ડિવાઈડ કરે તો પી એ કાં તો એને ડિવાઈડ કરે અથવા પી એ બીને ડિવાઈડ કરવું જ જોઈએ. આ જ વસ્તુને આપણે આગળ વધારીએ, ફક્ત 2 સંખ્યા નહીં પણ 2થી વધુ સંખ્યાનો ગુણાકાર આપણે લઈએ. એટલે કે જો પી એ A1 ઇન્ટુ A2 ઇન્ટુ A3 અપ ટુ AN સુધીના ગુણાકારને જો ડિવાઈડ કરતું હોય તો આ A1, A2, A3 અપ ટુ ANમાંથી કોઈક એક સંખ્યાને તો પી ડિવાઈડ કરશે જ. એટલે કે પી ડિવાઇડ્સ એ કે જ્યાં કેની કિંમત 1 અને nની વચ્ચેની કોઈક પૂર્ણાંક સંખ્યા છે. અને પ્રાઇમ નંબર વિશેનો ખ્યાલ તો ગ્રીક લોકોના સમયથી પ્રચલિત છે. અને ગ્રીક લોકોએ આથી 300 BCની સાલમાં એટલે લગભગ 2400-2500 વર્ષો પહેલાં જે 2 ખૂબ જ અગત્યના અને બહુ જ સુંદર પરિણામો મેળવ્યા હતા તે 2 પરિણામો પર આપણે નજર કરીશું. તે સૌથી પહેલું પરિણામ છે કે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેને આપણે કહીશું ફંડામેન્ટલ થિયરમ ઓફ એરેથમેટિક. અને પરિણામ આવું છે કે એવરી નેચરલ નંબર ગ્રેટર ધેન 1 કેન બી એક્સપ્રેસ્ડ એઝ એ પ્રોડક્ટ ઓફ પ્રાઇમ્સ. અને ફક્ત એટલું જ નહીં, અને એ એક જ રીતે આપણે કોઈ પણ સંખ્યાને પ્રાઇમના ગુણાકાર તરીકે દર્શાવી શકાય. અહીં નંબર્સની સંખ્યાનું એરેન્જમેન્ટ છે તે એ એરેન્જમેન્ટ વિશેનો કોઈ વાંધો નથી. જેમ કે 6 તો એને 2 ઇન્ટુ 3 વડે દર્શાવી શકીએ,
કે 3 × 2 વડે દર્શાવીએ, એ બંને દર્શાવવાની રીત એક જ છે એવું માનશું. અને આપણે પ્રમેય તો એવું કહે છે કે કોઈ પણ સંખ્યાને પ્રાઇમના ગુણાકાર તરીકે દર્શાવી શકાય, પણ એવું કોઈ નથી કહી શકતું કે પ્રાઇમ કેટલો મોટો હશે, એના ફેક્ટર કેટલા મોટા હશે, એ કંઈ કહી શકાતું નથી. બીજો ખૂબ જ અગત્યનો જે પરિણામ છે એ છે યુક્લિડ્સ થિયરમ, કે પ્રાઇમની સંખ્યા અનંત છે. આપણે જે કહેતા હતા કે પ્રાઇમ્સ 2, 3, 5, 7 એ પ્રાઇમની સંખ્યાને ક્યાંય અંત નથી, એટલે કે નંબર ઓફ પ્રાઇમ ઇઝ ઇન્ફાઇનાઇટ. અને આ ખૂબ જ સુંદર પરિણામનો આપણે સાબિતી આપણે જોશું. અને આ ખૂબ જ નાની સાબિતી છે ને ખૂબ જ સુંદર સાબિતી છે. પ્રમેય છે કે ધ નંબર ઓફ પ્રાઇમ ઇઝ ઇન્ફાઇનાઇટ, જે લગભગ 2300 વર્ષ પહેલાં યુક્લિડે સાબિત કર્યું હતું. આપણે પ્રમેય તરફ નજર કરીએ, પ્રમેયની સાબિતી તરફ, કે આપણે સાબિત કરવું છે કે પ્રાઇમની સંખ્યા ઇન્ફાઇનાઇટ છે. એને બદલે ધારો કે પ્રાઇમની સંખ્યા ઇન્ફાઇનાઇટ નથી પણ ફાઇનાઇટ છે, જેમાંનો પહેલો પ્રાઇમ P1 = 2 છે, બીજો પ્રાઇમ P2 = 3 છે, ત્રીજો પ્રાઇમ P3 = 5 છે વગેરે. એટલે આ રીતે વધતા કે ધારો કે મોટામાં મોટો પ્રાઇમ Pn છે એવું આપણે માની લઈએ. હવે આપણે એક નવી સંખ્યા કેપિટલ P એવું વ્યાખ્યાયિત કરીએ કે આપણે આગળ જેટલા પ્રાઇમ છે એ બધાનો ગુણાકાર વત્તા 1. હવે આ જે P આપણે વ્યાખ્યાયિત કર્યો છે, કાં તો એ પોતે પ્રાઇમ હશે અથવા તો પ્રાઇમ નહીં હોય. જો એ P પ્રાઇમ હશે તો આપણે આગળ જે લિસ્ટ હતું P1, P2 થી Pn, તેનાથી મોટો પ્રાઇમ આપણને મળ્યો કે જે આપણા લિસ્ટમાં ન હતો, એટલે એક નવો પ્રાઇમ આપણને મળ્યો. જો એવું ન થાય, તમે આપણે સ્ક્રીન પર જોઈએ, જો એવું ન થાય, જો એ P પ્રાઇમ ન હોય, તો ફંડામેન્ટલ થિયરમ એવું કહે છે કે P એ કોઈક અવિભાજ્ય સંખ્યા વડે તો ડિવાઈડ થશે જ, કોઈક પ્રાઇમ P વડે ડિવાઈડ થશે જ. પણ આપણા એઝમ્પશન પ્રમાણે તો આપણે આગળ પ્રાઇમની સંખ્યા તો n જ છે, એટલે કે P1, P2, P3 up to Pn. એટલે આપણો જે સ્મોલ p છે તે આમાંનો જ કોઈ કંઈક હોવું જોઈએ. એ સ્મોલ pની કિંમત કાં તો P1 હશે, કાં તો P2 હશે, અથવા Pn સુધીની કોઈક સંખ્યા હશે. એટલે એનો અર્થ એ થયો કે P આમાંનો જ કોઈક સંખ્યા છે તો એના ગુણાકારને P ડિવાઈડ કરશે, એટલે કે P ડિવાઇડ્સ P1, P2, P3 up to Pn. અને P એ Pનો તો ડિવાઇઝર છે જ, કેપિટલ Pનો, એટલે P ડિવાઇડ્સ P તો થાય જ છે. એટલે એ બેની બાદબાકી લઈએ તો પણ એને સ્મોલ p આપણે ડિવાઈડ કરશે જ, પણ એની બાદબાકીની કિંમત તો 1 થાય છે. એટલે સ્મોલ pની કિંમત 1 થાય છે, જે શક્ય નથી કેમ કે P તો 1થી મોટો પ્રાઇમ નંબર છે. એટલે આપણે જે ધારણા હતી કે પ્રાઇમની સંખ્યા ખાલી ફાઇનાઇટ છે તે ખોટું છે. એટલે આમ નંબર ઓફ પ્રાઇમ્સ એ ઇન્ફાઇનાઇટ છે. આવા ખૂબ જ અગત્યના પરિણામની ખૂબ જ સરળ સાબિતી આપણે મળે છે. હવે આપણે બીજા વસ્તુ પર જઈએ. આપણે આ પ્રમેયને જો ઉદાહરણથી સમજવું હોય તો આપણે સંખ્યાઓ લઈએ 2, 3, 5, 7, 11, 13 અને 17. આપણે એવું માની લઈએ કે આપણે આગળ ફક્ત આટલી જ પ્રાઇમ સંખ્યાઓ છે, આનાથી વધારે કોઈ પણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ આપણે આગળ નથી, અવિભાજ્ય સંખ્યાઓ. તો આપણે જે પ્રમેયમાં વ્યાખ્યાયિત કર્યું હતું એમ કેપિટલ P એ આ બધી જ પ્રાઇમ નંબર્સનો ગુણાકાર +1 થશે. એટલે કે Pની કિંમત અહીં થશે 510, 511. બરાબર. પણ 510, 511 એના ફેક્ટર આ રીતે પડે છે 19 × 97 × 277. અને આપણે જોઈ શકીએ છીએ કે આમાંના કોઈ પણ ફેક્ટર આપણા ઉપરના લિસ્ટમાં નથી. એટલે આપણા આગળ જે લિસ્ટ છે એના કરતાં પણ કંઈક નવા વધારાના પ્રાઇમ મળ્યા. ઓછામાં ઓછા 3 પ્રાઇમ તો નવા મળ્યા જ. એટલે આપણે પ્રાઇમની સંખ્યા ફાઇનાઇટ છે એમ માનીને આપણે જો લિસ્ટ લઈએ તો એવું જરૂરી નથી, એનાથી વધારે પ્રાઇમ આપણને હંમેશા મળશે જ. હવે પ્રાઇમ માટેની કોઈ પણ પ્રાઇમ મેળવવા માટેની કોઈ ફોર્મ્યુલા અત્યારે કોઈ જાણતું નથી. પણ કોઈ પણ પ્રાઇમ લઈએ તો એની અપર લિમિટ આપણે હંમેશા ચોક્કસપણે કહી શકીએ છીએ. એટલે કે જો ઇફ Pn ઇઝ ધ nth પ્રાઇમ નંબર, then Pn is always less or equal to 2n-1. આવું એક nth પ્રાઇમ માટેની સાઇઝ આપતું એક સુંદર પરિણામ છે. અને સૌથી છેલ્લે આપણે એક જોઈએ કે પ્રાઇમ માટેને કોઈ પણ સંખ્યા x આપેલી હોય ત્યાં સુધીમાં કુલ કેટલા પ્રાઇમ આવી જાય તેના માટેનું એક અંદાજિત ફોર્મ્યુલા આપણી પાસે છે. જો આપણે πx વડે દર્શાવીએ ધ નંબર ઓફ પ્રાઇમ્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ x,
એટલે કે x સુધીમાં આવી જતા બધા જ પ્રાઇમની સંખ્યા જો પાયx વડે દર્શાવીએ, જેમ કે પાય ઓફ 3, તો 3 સુધીમાં ફક્ત 2 જ પ્રાઇમ આવે છે, 2 અને 3, એટલે પાય ઓફ 3 બરાબર 2 થાય. એ રીતે પાય ઓફ 10 જોતું હોય તો 10 સુધીમાં પ્રાઇમ આવે છે 2, 3, 5, 7, 4 જ પ્રાઇમ, એટલે પાય ઓફ 10 બરાબર 4. તો ઇન જનરલ આપણે જોવા જઈએ તો કોઈ પણ એક્સ સુધીમાં આવી જતી પ્રાઇમની સંખ્યા, તો એના માટેનું એક બહુ સુંદર પ્રમેય પોઇસન નામના ગણિતશાસ્ત્રીએ 1896માં આપ્યું હતું, જેને આપણે પ્રાઇમ નંબર થિયરમ કહીશું. અને પ્રમેય એવું કહે છે કે ધ નંબર ઓફ પ્રાઇમ્સ નોટ એક્સીડિંગ એક્સ ઇઝ એઝિમ્પ્ટોટિક ટુ એક્સ અપોન લોગ એક્સ, એટલે કે એની અંદાજિત કિંમત એક્સ અપોન લોગ એક્સ જેટલી થાય છે. આમ પ્રાઇમ વિશેની જો વાતો કરવા બેસીએ તો વાતનો કોઈ અંત જ ના આવે. સંખ્યા ગણિતમાં પણ આવા ઘણા બધા ખ્યાલો છે કે જેનો આપણે એક લેક્ચરમાં તો આપણે કોઈ પણ સંજોગોમાં સમાવી ન શકીએ. તો આવતા અઠવાડિયે એટલે કે આવતા શુક્રવારે આપણી સમક્ષ સંખ્યા ગણિતના બીજા વધુ ખ્યાલો લઈને અમે ઉપસ્થિત થશું. ત્યાં સુધી નમસ્કાર. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.